વડલાની વડવાઈઓ ને વડલાની ડાળો ને બહુ નડતી હતી, હવે આપણે કપાવી નાખી છે પરવડમાં. હાલો ઉપડી ગયા છે. આ બાજુની માંડવી અને આ માંડવીમાં જુઓ તમે કેટલો ફરક છે. અમારા પગ તમે જુઓ ગારો ગારો સાવ કોરી પડેલી છે. ગામના લોકો તો આવી રીતે હવારમાં નીકળી જાય. નમસ્કાર દોસ્તો, હર હર મહાદેવ. સ્વાગત છે નવા વિડીયોમાં. તો સવારના વાગી રહ્યા છે 8 અને આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ અને વાડીએ જવાની તૈયારી કરી લીધી. મારી પાછળ જોવો તમે બાઇક ને બધું કમ્પ્લીટ જ છે. તો જવું છે વાડીએ અને મંદિરે પણ જતા જઈએ. શ્રાવણ મહિનો હાલે છે તો ખૂબ જ મસ્ત મજાની એવું કહેવાય કે વાતાવરણ સુંદર હોય એટલે મંદિરે જવાની પણ મજા આવે છે. અને આ જો બાપા તો હાલો આગળ આગળ વાડીએ મળીએ. ગામના લોકો તો આવી રીતે હવારમાં નીકળી જાય. દોસ્તો આ છે કાનાવડલાની નદી. સામે પણ એક છે અને આ બાજુ પણ એક છે. તમે જુઓ આ વખતે એક વાર પણ આમાં પાણી આવ્યું નથી. સાવ કોરી પડેલી છે. અત્યારે તો આ ઝાપટા ઝૂપટી આવે છે એનું છે બધું પાણી. બાકી આ ટાઈમે શ્રાવણ મહિનો અડધો વહી ગયો છે. આ ટાઈમે તો ફૂલે ફૂલ નદીઓ જાતી હોય, એના બદલે આ વખતે સાવ કોરું છે બધું. તો આવું છે, વરસાદ થાય તો બધું થાય, બાકી તો આખું વરસ કઈ થવાનું છે નહીં. સામે છે એ હનુમાનજી દાદાનું મંદિર છે. દોસ્તો હાલ અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા છે ને મોટર ચાલુ કરી દેવી છે, પાણી પાવાનું ચાલુ કરી દેવું છે. કેમ કે વરસાદ તો કઈ થતો નથી, ઝાપટા આવે છે એનાથી કઈ માંડવીને ફેર પડે નહીં. એટલે આપણે હવે નક્કી કર્યું છે કે માંડવીને પાણી આપી દઈએ. કેમ કે પાછળ તો પાછી આગાહી આવે છે, એ પ્રમાણે વરસાદ થાય તો પાછું માંડવીને પાણી પણ નડે. એટલા માટે અત્યારે ચાલુ કરી દેવી છે. તો ચાલો આગળ આગળ બધું લાઈનો ગોઠવી દઈએ ને બધું કરી નાખીએ કામ. દોસ્તો આપણે વાડીએ છીએ અને અત્યારે ફુવારા ફેરવવા માટે આવી ગયા છીએ. કેમ કે એક પટ લાગી ગયો છે અને ફુવારા આપણે ફેરવી દીધા છે. તમે જુઓ કે કેવું બધું હોય વાડીએ. અમારા પગ તમે જુઓ ગારો ગારો, હાથ પણ એવા જ છે. તો માટીવાળા થઈ જાય અહીંયા, પણ એ માટીવાળા થઈ જાય પણ મજા એટલી આવે એની કંઈ વાત પૂછો આમ તમે. આ બધું એમ જો લીલું છમ એકદમ, એટલો પટ પી ગયો છે ને હમણાં ફુવારા ચાલુ થાય એટલે હું તમને પાછું બતાવું છું. આ આપણી ડ્રીપ બધી પડેલી છે અહીંયા. આપણે ગયા વર્ષે ટેટી વાવી હતી એના માટે આપણે આ ડ્રીપ લીધેલી હતી નવી. આ બાજુની માંડવી અને આ માંડવીમાં જુઓ તમે કેટલો ફરક છે. આ પાઈ દીધી છે આપણે, પાતા જઈએ છીએ એટલે એટલો ફેર પડતો જાય છે. અહીંયા આપણું ટીસી છે, અહીંયા જ આપણું મોટરનું સ્ટાર્ટર પણ અહીંયા જ છે. તો વાડીની મોજ આવી હોય દોસ્તો. આપણે મોટર સ્ટાર્ટ કરીએ છીએ હવે. પાણી આવવા લાગ્યું છે હવે. બધા ફુવારામાં પાણી નથી ભેગું, હજી તો આગળ આગળ હાલ્યું જાય છે.
હમણાં ફૂલ પ્રેશર આવી જાય કમ્પ્લેટ. હાલો ઉપડી ગયા છે. શર્ટ બીજાના ખેતરમાં જાય છે ફુવારો. માથે રેટ આવ્યું. વડલાની વડવાઈઓ ને વડલાની ડાળો ને બહુ નડતી હતી તે હવે આપણે કપાવી નાખી છે પરવડમાં. બકરા ખાય છે. જીભડી હરગાઈ લે આખા ગામના ગામ હરગી ગયા. ગામના ગામ હરગી હતા એટલું નહીં હરગે. જો ને લ્યો બસુ કાકા જા હો. આમ મારે છે ઓળે કેટલો થા આમ લાવે આમ આમ કરે છે માવ ના લાવ ના આમ જોતા ની કેટલો ટોળ નહીં એવું ભાઈ તારા બાપ ને જીવ વેલ્યુ છે બાબા દાદાને બોલે જ બેટા. માંડવીમાં આપણે પાણી ચડાવી દીધું છે દોસ્તો. દોસ્તો હાલ અત્યારે આપણે ગૌચરમાં ઊભા છીએ ને ગૌચરમાં હું તમને બતાવું છું રોજડા. જો અહીંયા તૈયાર થઈને ઊભા રહી ગયા છે. હમણાં બધા માણસો ઘરે જાય ને એટલે વાંથી રોજડા પડશે બધાને ખેતરમાં, ને ખેતરમાંથી જેવા પડે ને એવો બધાને માંડવીનું ને જે કપાસનું ને વાવેતર હોય ને બોહડીઓ વાળી દે. એટલી હેરાનગતિ કરે છે રોજડા અહીંયા. તો બસ હવે અહીંયા વિડીયોને આપણે એન્ડ આપીએ છીએ. ચાલો મળીએ કાલે નવા વિડીયો સાથે. જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો, કેમ કે આવા બધા વિડીયો તમને જોવા મળશે ખેતીવાડીના. અને આપણે ટ્રાવેલિંગ પણ કરીએ છીએ એના પણ વિડીયો તમને મજા આવશે જોવાની. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક આપી શેર કરી દેજો. ચાલો બધા મિત્રોને હર હર મહાદેવ.